મિત્રો નમસ્તે। શું તમે પણ મિત્રો દરરોજ માં તુલસીની પૂજા કરો છો? તો કદાચ તમે અજાણતા એવી ભૂલો કરી રહ્યા હશો જેના કારણે પૂજાનું સંપૂર્ણ ફળ મળતું નથી। મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસી માતાને માત્ર એક છોડ નહીં પરંતુ દેવી લક્ષ્મીનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે જ્યાં તુલસી માતાનો નિવાસ હોય ત્યાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે। પરંતુ તુલસીની પૂજા માટે કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો વધારો થાય છે। તો મિત્રો, ચાલો આજે જ જાણીએ કે માં તુલસીની પૂજાના મહત્વપૂર્ણ નિયમો કયા કયા છે, અને કોમેન્ટ બોક્સમાં જય માં તુલસી અવશ્ય લખજો। તો સૌથી પહેલો નિયમ છે કે સવારે સ્નાન કર્યા પછી જ તુલસી માતાની પૂજા કરવી જોઈએ। અશુદ્ધ અવસ્થામાં ક્યારેય તુલસીને સ્પર્શ ન કરવો। પૂજા કરતી વખતે પહેલા તુલસી માતાને સ્વચ્છ જળ અર્પણ કરો। શક્ય હોય તો તાંબાના લોટામાં પાણી લઈને તેમાં થોડું કાચું દૂધ અથવા ગંગાજળ ઉમેરીને અર્પણ કરવાથી વધુ શુભ માનવામાં આવે છે। ત્યારબાદ કંકુ, અક્ષત અને ફૂલ અર્પણ કરો। તુલસી માતાની સામે ઘીનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો દરરોજ સવારે અને સાંજે દીવો કરવામાં આવે તો ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને પરિવાર પર ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની કૃપા બની રહે છે। પૂજા દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ તુલસીએ નમઃ મંત્રનો જાપ કરવાથી વિશેષ પુણ્ય મળે છે। પૂજા કર્યા પછી તુલસી માતાની ઓછામાં ઓછી 3, 5 અથવા 7 પ્રદક્ષિણા કરવી જોઈએ। એવી માન્યતા છે કે પ્રદક્ષિણા કરવાથી પાપોનો નાશ થાય છે અને જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિ થાય છે। ધ્યાન રાખો કે રવિવારે, એકાદશીના દિવસે અને સૂર્યાસ્ત પછી તુલસીના પાન તોડવા જોઈએ નહીં। આ દિવસોમાં તુલસી માતા આરામ કરે છે એવી ધાર્મિક માન્યતા છે। જો ભગવાનને તુલસીના પાન ચડાવવા હોય તો એક દિવસ પહેલા જ પાન તોડી લેવા જોઈએ। તુલસીના પાન તોડતી વખતે પણ પહેલા પ્રાર્થના કરીને જ પાન તોડવા જોઈએ અને ક્યારેય નખથી પાન તોડવા જોઈએ નહીં। હંમેશા હાથથી ધીમે અને સાવધાનીપૂર્વક પાન તોડવા જોઈએ। મિત્રો, તુલસી માતાને ક્યારેય ગંદી જગ્યાએ રાખવા નહીં અને તેની આસપાસ સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે। તુલસીના કુંડામાં કચરો, જૂના કપડાં અથવા ચંપલ, જૂતા રાખવા અશુભ માનવામાં આવે છે। તુલસી પાસે રોજ રંગોળી કરવી અથવા સ્વચ્છ સ્થાન રાખવું ખૂબ જ શુભ ગણાય છે। તુલસીના છોડને નિયમિત પાણી આપવું જોઈએ, પરંતુ રાત્રે પાણી ન આપવું। સવારે સૂર્યોદય પછી પાણી આપવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। તુલસીની પૂજા કરતી વખતે મનમાં શ્રદ્ધા, ભક્તિ અને સકારાત્મક ભાવ રાખવો ખૂબ જ જરૂરી છે। માત્ર દેખાડા માટે કરવામાં આવેલી પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી। મહિલાઓ અને પુરુષો બંને તુલસીની પૂજા કરી શકે છે, પરંતુ શારીરિક અશુદ્ધિ દરમિયાન મહિલાઓએ તુલસીને સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ એવી પરંપરાગત ધાર્મિક માન્યતા છે। તુલસી માતાને સુકાઈ દેવા જોઈએ નહીં। જો કોઈ કારણસર તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને પવિત્ર નદીમાં અથવા સ્વચ્છ જગ્યાએ વિસર્જિત કરીને નવો છોડ સ્થાપિત કરવો જોઈએ। સાંજના સમયે તુલસી માતા પાસે ઘીનો દીવો પ્રગટાવીને આરતી કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને એકતા રહે છે એવી પણ માન્યતા છે।
કાર્તિક માસમાં તુલસીની વિશેષ પૂજા કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. તુલસીના વિવાહના દિવસે વિધિપૂર્વક પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં સુખ અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે, એવી પણ ધાર્મિક માન્યતા છે. મિત્રો, તુલસીના પાનને ક્યારેય ચાવવા નહીં. તેને સીધા ગળી જવા અથવા પ્રસાદ રૂપે ગ્રહણ કરવા જોઈએ, કારણ કે તેના પાનમાં રહેલા પવિત્ર તત્વોનું સન્માન કરવું ખૂબ જરૂરી માનવામાં આવે છે. જો મિત્રો તમે રોજ તુલસી માતાની ભક્તિપૂર્વક પૂજા કરશો, નિયમોનું પાલન કરશો અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરશો, તો જીવનમાં આવતી અનેક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે અને ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા સકારાત્મક ઉર્જાનો સતત પ્રવાહ બની રહે તેવી ધાર્મિક માન્યતા છે. તેથી આજથી જ તુલસી માતાની પૂજા સંપૂર્ણ નિયમો અનુસાર કરો અને તેમના આશીર્વાદથી તમારા જીવનને આનંદ, આરોગ્ય અને સમૃદ્ધિથી ભરપૂર બનાવો. તો મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો. તમારા પરિવાર અને મિત્રો સાથે આ વિડીયો પણ શેર કરો, તેથી તેઓ પણ નિયમો જાણી શકે અને આવા જ ધાર્મિક, વાસ્તુશાસ્ત્ર અને આધ્યાત્મિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ અથવા જય તુલસી માતા અવશ્ય લખો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો. તો મળીશું મિત્રો આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી હરિ વિષ્ણુ. હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.